મિત્રો નમસ્કાર કે આજે તમને જે બતાવવા જઈ રહ્યા છીએ કિસાનને જે ઊભો વાડની અંદર આગ લાગવાના કારણે એનું કમસે કમ 10 થી 15 વીઘાની શેરડીનું ઊભો પાક નાશ થઈ ગયો છે। તમે જોવો છો વિકરાળ પરિસ્થિતિની અંદર કે ને ખેતની અંદર કોઈ પણ જાતનું ફાયર બ્રિગેડ જઈ શકે તેમ નથી। ખેડૂતોએ ખૂબ મહેનત બાદ પણ આગ કાબૂમાં આવી નથી। તમે જોઈ શકો છો આ આગના કારણે ખેડૂતનો પૂરો પાક નિષ્ફળ થઈ ગયો છે। મિત્રો ક્યાંના કારણે આ આગ લાગી છે મિત્રો? આપ જે આગ લાગી એનું કોઈ કારણ જાણવા મળ્યું છે? એનું કારણ ઈ છે કે મિત્રો એનું કહેવું છે કે કોઈ જીએબીના કારણે થયું છે કે કોઈ વિસ્ફોટના કારણે થયું છે, જીએબીના કારણે કે કોઈ અકસ્માત કે જ્યાં તમને કોઈ તારના કારણે પક્ષી બેસવાના કારણે બે તારનો ક્રેટ થવાથી ખેડૂતનો 20 વીઘાનો વાડ છે ભાઈ, કેટલો છે? હા 20 વીઘાનો હશે વાડ। 20 વીઘાનો વાડ તમે જોશો, દ્રશ્ય જોઈ શકો છો કે કિસાનની પરિસ્થિતિ કોઈ સમજવાળા વ્યક્તિઓ નથી। કિસાનનો કમસે કમ આ મોંઘવારીના કારણે 8 થી 10 મહિનાની મહેનત કરવા બાદ જે આ વિકરાળ પરિસ્થિતિ તમને જ્યાં દેખાઈ રહી છે તો ખૂબ અગ્નિની જ્વાળા વચ્ચે કોઈ જઈ શકે તેમ નથી અને આખો ભયંકર પરિસ્થિતિનું નિર્માણ પામી ગયું છે। તમે જોવો છો વિકરાળ કે જે આકાશની અંદર કાંઈક વિસ્ફોટ થયો હોય ને એવું દ્રશ્ય જોવા મળ્યું છે। તો આ કેટલા ફાયર બ્રિગેડને ફોન કરવા છતાં કોઈ ઘટના સ્થળે પહોંચ્યું? કોઈ પહોંચ્યું નથી એમ, અને અમારી આ 12 મહિનાની મહેનત છે એમ। ખેડૂતો સાથે છે અને ખૂબ રુદન કરે છે ખેડૂતો કે ભાઈ આવું અમને સરકારને અમુક સહાયો આપવી જોઈએ। આની સહાય તમને કાંઈ પણ મળશે? આની સહાય કાંઈ મળવાની નથી અમને। ખેડૂતનો રોજ છે કે આની અમને કોઈ જાતની સહાય મળશે નહીં, આની કોઈ નોંધ લેશે નહીં। ખેડૂતનો કમસે કમ 10 થી 12 મહિનાની મહેનત છે અમારી। 8 થી 10 લાખનું આ તમે જે બતાવવા જઈ રહ્યા છીએ ને એ નુકસાન છે। તો ખેડૂતને આંખની અંદર અત્યારે અમે જોયું ને તેની આંખમાં આંસુ છે અને એટલી કલ્પના કરે છે કે ખેડૂત ભગવાનને આધારે જીવતા હોય છે, સાબુતી કર્યું છે, અવડું મોટું નુકસાન થયું છે છતાં પણ એની કોઈ નોંધ લેતું નથી। ખેડૂતનો એવો આક્ષેપ છે। તમે જુઓ વિકરાળ પરિસ્થિતિની અંદર આ નિર્માણ પામ્યું જોઈ શકો છો કે જ્યાં આ આટલી બધી વિકરાળ છે કે આજુબાજુ 10 થી 20 ફૂટ તો પાસે જવાય એવું નથી અને એટલી જવાળા મારે છે। આ ભાઈ કેટલી વરાળ મારે છે આગે ઓછા નામે જાજી મારે છે વરાળ, અને ફાયર ફિલ્ટર આવે તો આ એક અંદર સૂકો સારો હોવાના કારણે પાસે કોઈ જઈ શકશે નહીં એનું કારણ છે। અને અહીંયા પહાડી વિસ્તાર છે, કોઈ પણ સરકારી સાધન અંદર આવે એમ નથી અને આ સમયે તમને કોઈ જાતની લાઇટની સુવિધા હોવા છતાં કે 3 ફેઝ પાવર હોવાના નહીં કારણે આ પૂરું ખેતર નાશ થઈ ગયું છે। જોઈ શકો છો તમે અમારી નજર સામે કે ખેડૂત એક ભગવાન સ્વરૂપ છે પણ ખેડૂતનું કોઈ સાચું માનતું નથી। જોઈ શકો છો તમે કે આ વિકરાળ પરિસ્થિતિની અંદર નિર્માણ પામી રહ્યું છે અને આવીને આવી દુર્ઘટનાઓ ખેડૂતોની ઉપર થતી હોય છે। કમોસમી વરસાદ પડે તો ખેડૂતોનો પાક નાશ થઈ જતો હોય છે, પછી કોઈ પણ વાવાઝોડાનો એવા દુર્ઘટનાઓ ખેડૂતો પર ખૂબ આવતી હોય છતાં ખેડૂત જેવો કોઈ દયાવાન વ્યક્તિ હોતો નથી ને કિસાન એક મજબૂત વ્યક્તિ હોય છે કે પોતાનું સહન પોતે જ કરતા હોય છે। તો મિત્રો આપને પણ એક ખેડૂતના પુત્ર છો તો વેદના હોવી જોઈએ કે પૂરો 8 થી 10 થી 15 વીઘાનો વાડ પૂરેપૂરો નાશ થઈ ગયો છે। તો ખેડૂતો માટે દયા રાખવી જોઈએ અને દયા ન હોય તો આજે ખેડૂત કાયમિક પાયમાલ થઈ રહ્યો છે। તો એને પણ નાના બચ્ચાઓ માટે ખૂબ મહેનત કરતા હોય તો આપને પણ ખબર છે નાના બચ્ચા હોય છે તો આપણે કેટલી મહેનત કરીએ છીએ, તો આ વ્યક્તિને કેટલું નુકસાન છે પોતે જાણે છે, બીજાને ખબર છે કે જે લોકો ખેતી કરે છે એને ખબર હોય કે આવી ઓશિતાની ખેતરની અંદર આગ લાગી જાય રાતે તો કવડું મોટું નુકસાન પહોંચતું હોય છે। તો આપને પણ ખબર છે તો તમે બીજે જાણ કરો કે ભાઈ આવી રીતની ઘટના થાય તો એને કાંઈક નુકસાનની સરકારને જોગવાઈ કરવી જોઈએ કે કિસાન માટે કોઈ હકદાર વ્યક્તિ બનતું નથી। કિસાન પોતે સહન કરે છે, એના અમે સાક્ષી પુરાવા છીએ। તો આપ જોઈ શકો છો કે કવડું મોટું કિસાનને નુકસાન છે, તો પણ અમે એના સાક્ષી છીએ કે આ કિસાનને વળતર મળવું જોઈએ, એના અમે સહભાગી છીએ। તો કિસાનો માટે તમને તો ખબર જ છે કે કિસાન કોઈને કહી શકતો નથી, કિસાન પોતે સહન કરે છે। એનું અમે આ ખેતર જોઈ અમને બહુ જ દુઃખ થયું છે, એટલે અમે આ વિડીયો ઉતારવાનું કારણ કે લોકોને ખબર પડે કે કિસાનની પરિસ્થિતિ બહુ નિર્માણ પામી ચૂકી છે। આજનો કિસાન કાયમિક ભીખ માગી રહ્યો છે।